ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય મહાદેવ. ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું. અને સોમવાર વ્રત કરવાનું મહત્ત્વ શું છે, સોમવાર કોણ કરી શકે છે, અને ભગવાન શિવે સ્વયં જ સોમવાર વિશે શું લખેલું છે, હું બહુ જ તમને સંક્ષિપ્તમાં જણાવીશ. અને સોમવાર કરવાથી કયા કયા લાભ આપણા જીવનમાં અથવા તો ગ્રહોની દ્રષ્ટિથી પણ જોઈએ તો શું થતા હોય છે, આજે હું સત્સંગ તમને કરાવીશ. જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે, લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. તો જે રીતે અહીંયા શિવ પુરાણમાં લખેલું છે ને આપણા પુરાણોમાં લખ્યું છે કે મત સ્વરૂપો યતો વાર સતઃ સોમ ઇતિ સ્મૃત પ્રદાતા સર્વ રાજ્યસ શ્રેષ્ઠ ચૈવ તતો હિ સહ સમસ્ત રાજ્ય ફલદો વૃતકર્તુર યતો હિ સહ. મહાદેવજી એવું કહે છે કે આજે સોમવાર એ જે છે એ મારું જ સ્વરૂપ છે. અને જે કોઈ પણ મનુષ્ય આ સોમનું વ્રત કરે છે, સોમવારનો ઉપવાસ આદિ કરે છે, તો અવશ્ય એને સર્વ પ્રકારનું રાજ્ય પ્રાપ્ત થાય છે, યોગ ભોગ પ્રાપ્ત થાય છે, ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે, સંતતિ પ્રાપ્તિ થાય છે, એનું મનોબળ મજબૂત થાય છે. આ ભગવાન મહાદેવનું વચન છે. ને આગળ ભગવાન પાછું એ પણ કહે છે કે નિશિ યજ્ઞેન કર્તવ્યમ ભોજનમ સોમવાસરે. આખો દિવસ ભગવાનનું સ્મરણ કીર્તન બધું કર્યા પછી નિશિ યજ્ઞેન તો અલગ પ્રકારે અર્થો થાય છે, પણ મૂળ રૂપે એક સમય ભોજન કરીને, નિશિ યજ્ઞેન એટલે સાયંકાલે ભોજન કરવાનું સૂર્યાસ્ત પહેલા. તો સાયંકાલે એક સમય ભોજન કરી આખો દિવસ કાંઈ પણ ના ખાઈને અથવા તો ખાલી ફળાહાર કરી અને સોમવારનું કોઈ વ્રત કરે છે, તો ભગવાન પોતે કહે છે કે આ રીતે જે કોઈ પણ વ્રત કરશે અથવા કરે છે એને સંપૂર્ણ રાજયોગ પ્રાપ્ત થશે, ભોગ વૈભવ પ્રાપ્ત થશે અને દરેક પ્રકારનું ફળ પ્રાપ્ત થશે. આ ભગવાનનું વચન છે. હવે થોડું વિસ્તૃતિકરણમાં હું તમને સમજાવું તો કેવી રીતે, તો જે રીતે એક આદિ જ્યોતિર્લિંગ સોમનાથ વિશે આપણે સૌ જાણીએ છીએ કે સૌરાષ્ટ્રે સોમનાથમ છે. હવે એ સોમ એટલે ચંદ્રએ ત્યાં તપ કર્યું હતું ને મહાદેવજીને પ્રસન્ન કર્યા, ને એ આખી કથા વિશે તમે જાણો છો. હવે એ જ રીતે કુંડલીમાં પણ, જન્મ કુંડલીમાં પણ જો કોઈનો ચંદ્ર નબળો હોય તો એક કોન્ફિડન્સ પાવર, આત્મવિશ્વાસ એ વ્યક્તિનામાં ઓછો હોય, જાતકનામાં ઓછો હોય. જેની જન્મ કુંડલીમાં ચંદ્ર નબળો હોય કે ચંદ્ર સાથે બીજા ગ્રહોની યુતિ હોય, જેમ કે રાહુ હોય કે પછી કેતુ હોય કે પછી શનિ હોય અથવા કેમંદ્રુમ યોગ એટલે કે ચંદ્ર એકલો હોય, તો માનસિક રીતે અશાંતિ રહેતી હોય. અને એ લોકોની માતા, કારણ કે ચંદ્ર એટલે મન અને ચંદ્ર એટલે માતા, તો એમની માતાનું પણ સ્વાસ્થ્ય સારું ના રહે, અથવા તો માતા સાથે અણબન ઘણું રહેતું હોય, અથવા તો માતાનું સુખ નહિવત પ્રમાણે પ્રાપ્ત થતું હોય. તો અગર આવું કંઈ હોય તો એ વ્યક્તિએ તો સોમવાર કરવો જ જોઈએ, નિસંદેહ કરવો જોઈએ. બીજે કંઈ બતાવવાની જરૂર નથી. જો તમારે જીવનમાં આવું કંઈ હોય કે જન્મ કુંડલીમાં ચંદ્ર તમારો દુર્બળ હોય, નબળો હોય, તો સોમવાર તમે શરૂ કરી દો અને પછી જો શિવકૃપા કેવી પ્રાપ્ત થાય છે. બીજા નંબરમાં કે ગ્રહોની દ્રષ્ટિથી પણ સોમવાર અથવા તો સોમ સાથે સંકળાયેલ છે. આદિ જ્યોતિર્લિંગ સોમનાથ દાદા સાથે પણ આ સંકળાયેલ છે. અને સોમ એટલે ચંદ્ર અને ચંદ્ર એટલે સોમ, અને ચંદ્ર અને સોમ એટલે કે ભગવાન શિવ જ છે. શિવનું સ્વરૂપ ભગવાને કહ્યું યતોસ્તતઃ એટલે કે મારું પોતાનું સ્વરૂપ છે, એવું આ જાણવું. હવે આ સોમવાર કરવો કેવી રીતે, કોણ કરી શકે? તો જે રીતે મેં કીધું કે તમે શિવજી માટે કરતા હોય, શિવ તમારા આરાધ્ય હોય, તો આપણા આરાધ્ય અને ઈષ્ટને પ્રસન્ન કરવા એ આપણો સૌથી પહેલો ધર્મ છે. તો ભગવાન શિવને જો પ્રસન્ન કરવા હોય તો સોમવારનું વ્રત કરવું જોઈએ. બીજા નંબરમાં જે રીતે મેં કીધું કે તમારી જન્મ કુંડલીમાં ચંદ્ર દુર્બળ હોય, અરિષ્ટ ગ્રહો સાથે યુતિ થતી હોય તો અવશ્ય સોમવાર કરવો જોઈએ. કેમંદ્રુમ દોષ તમારી જન્મ કુંડલીમાં હોય તો અવશ્ય સોમવાર કરવો જોઈએ. એના સિવાય જે રીતે મેં તમને કીધું, ઘણા લોકોને એવું હોય કે ટાઈમ નથી, ખબર કુંડલી નથી, પણ જો તમને એવા લક્ષણ દેખાતા હોય જે મેં હમણાં થોડી વાર પહેલાં કીધા, એવું કંઈ લાગતું હોય તો સોમવારનું વ્રત કરવું જોઈએ. મનોબળ મજબૂત બનાવવા માટે, માતાનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે સોમવારનું વ્રત કરવું જોઈએ. તો આ રીતે સોમવાર તમે કરી શકો છો. હવે કેટલા સોમવાર કરવા? તો એવું કાંઈ જ નથી. તમે જો મહાદેવજી માટે, તમારા ઈષ્ટ દેવતાની પ્રસન્નતા માટે, કૃપા માટે જો તમે આ વ્રત કરવા માગતા હોય કે કરતા હોય તો તમે જેટલા તમારું સ્વાસ્થ્ય સારું રહે ત્યાં સુધી તમે કરી શકો છો. તમે કોઈ ગ્રહ ચંદ્ર માટે કરવા માગતા હોય તો માની લો કે તમે 21 સોમવાર કરી શકો છો, 11 સોમવાર કરી શકો છો, અને તમે કાયમ કરો તો પણ કોઈ પાપ કે દોષ નથી. જેની ચંદ્રની મહાદશા શરૂ થઈ હોય કે ચંદ્રની મહાદશા ચાલુ થાય
એણે પણ અવશ્ય સોમવાર કરવા જોઈએ, કારણ કે જ્યારે ચંદ્રની મહાદશા શરૂ થાય ત્યારે મન અને માતા બંનેને સંબંધિત માનસિક તકલીફો ઊભી થાય જો તમારી કુંડલીમાં ચંદ્ર દુર્બળ હોય તો. એટલે જ્યારે ચંદ્રની મહાદશા ચાલુ થાય ત્યારે સોમવાર અવશ્ય કરવા જોઈએ. એટલે કહેવાનો અર્થ એવું છે કે કોઈ એવી લિમિટ નથી કે આટલા જ સોમવાર કરવા, એવું નથી. તો તમે સોમવાર કરશો મહાદેવજીની કૃપા માટે કે મહાદેવજીને અનુલક્ષીને, મહાદેવજી તમારા આરાધ્ય છે, તમારા ઈષ્ટ દેવતા છે, એમને અનુલક્ષીને કરશો તો તમે આ જીવન કરી શકો છો, જ્યાં સુધી ચાહો ત્યાં સુધી કરી શકો છો. અને ગ્રહોની દ્રષ્ટિએ તમે કરવા માગતા હોય તો 21 સોમવાર કરો કે 11 સોમવાર કરો, અથવા તમારી યથાશક્તિ જે રીતે તમે ચાહો એ રીતે કરી શકો. હવે સોમવાર વ્રત કરવું કેવી રીતે? તો જે રીતે અંદર લખ્યું છે કે આખો દિવસ એટલે સવારે સૂર્ય ઉદયથી માંડી સાંજ સુધી ફક્ત ફળાહાર કરવો. ફક્ત ફળાહાર એટલે ખાલી ફળોનો આહાર કરવો, એના સિવાય બીજું કાંઈ પણ ખાવું પીવું કંઈ જ નહીં. સાંજના સમયે એક સમયે તમે ભોજન કરી શકો. ભોજનમાં સફેદ કલરની વસ્તુ ખાસ હોવી જોઈએ. માની લો કે થોડા તમે મિશ્રી લઈ લેશો, એટલે સાકર કેવું હોય તો ચાલશે, થોડું દહીં કેવું હશે તો ચાલશે. હું તમને કહું છું સૂર્યાસ્ત પહેલાંના ભોજનની વાત કરું છું. અથવા તો તમે ખીર કે દૂધ કે એવું પણ કાંઈ બનાવીને લેશો તો પણ ચાલશે. અને એની સાથે પછી તમારે જે ખાવું હોય, દાળ ભાત રોટલી શાક આદિ જે પણ તમારે ખાવાની ઈચ્છા હોય તમે ખાઈ શકો છો, કંઈ નથી. પણ જ્યારે તમે એ ભોજન ખાઓ ત્યારે ઘરની અંદર તમારે શિવજી હોય તો એ શિવજીની સામે દીવો કરવો, ગૌમાતાના ઘીનો ધૂપબત્તી પ્રજ્વલિત કરવી, ઓમ નમઃ શિવાયની અવશ્ય માળા કરવી. અને એવું નથી કે સાંજે જ કરવી, તમે આખા દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે ઓમ નમઃ શિવાયની માળા અવશ્ય કરવી જોઈએ. કારણ કે ઉપવાસ એટલે ખાલી ભૂખ્યું રહેવું નથી, પણ ભગવાનના સન્મુખમાં બેસી અને ભગવાનના જપ તપ સ્તોત્ર અનુષ્ઠાન કરવા, એનું નામ પણ ઉપવાસ છે. તો ભગવાનની યથાશક્તિ માળા કરો અને જે કાંઈ તમે ભગવાનને પ્રસાદ ધરાવવા માગતા હોય એ ધરાવવાનો, અને પછી એ પ્રસાદ સ્વરૂપે તમે ખાઈ શકો છો. બહાર શિવાલયમાં ધરાવેલો પ્રસાદ હોય એ શાલિગ્રામ ભગવાનને સ્પર્શ કર્યા સિવાય ન ખવાય, પણ ઘરે જે ઘરમાં આપણે શિવજી હોય કે શિવલિંગ હોય તો એમને સ્પર્શ કરીને તમે ખાઈ શકો છો પ્રસાદ. તો આ રીતે તમે આ વ્રત કરી શકો છો. એટલે આ સોમવારનું જે વ્રત છે એ કોમન છે, સામાન્ય છે, બેઝિક છે, જે હર કોઈ કરી શકે છે. એના માટે સ્પેશિયલ કોઈ બીજું કરવાની જરૂર નથી. તમે સ્પેશિયલ જેમ કે 16 સોમવાર કરતા હોય તો એક 16 સોમવારની વાર્તા, એનું વિધિ વિધાન એ બધું અલગ છે, એની સાથે આને કમ્પેર નહીં કરવું. પણ સામાન્ય રૂપે કોઈ પણ માણસ કે કોઈ પણ મનુષ્ય ચાહે, જેમ કે શ્રાવણ મહિનાના આપણે 4 સોમવાર કરતા હોય કે 5 સોમવાર જે કંઈ પણ આવતા હોય કરતા હોઈએ તો એ આ રીતે કરી શકાય, કોઈ દોષ કેવું નથી. હવે તમે જ્યારે ચાહો કે હવે મારે સોમવાર નથી કરવા કે નહીં થાય ત્યારે ઉત્થાપન કરી દેવું. ઉદ્યાપન જેને કહેવાય, ઉત્થાપન એટલે ઉદ્યાપન કરાવું. હવે એ ઉદ્યાપનની એક વિધિ પ્રોસેસ જે હોય છે, એક વિધિ પ્રોસેસ એ આખી ડિફરન્ટ હોય છે. એના માટે તમારે તમારા વિદ્વાન બ્રાહ્મણોનો સહારો, તમારા ગોર બાપા કે શુકલ બાપાનો સહારો લઈને અને પછી ઉદ્યાપન કરવું. જ્યાં સુધી તમે ચાહો ત્યાં સુધી સોમવારનું વ્રત કરી શકો છો. તો આ હતો સોમવારના વિશે સત્સંગ વિષયને વિડીયો. જો તમને આ વિષય વિડીયો પસંદ આવે, લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો. ખૂબ જ જલ્દી આપણે મળીશું નવા વિષયને વિડીયો સાથે. તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, જય સિયારામ, જય હનુમાન, હર હર મહાદેવ.